હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણો પ્રશ્ન છે ટકાવારીને લગતો. તો મિત્રો દાખલો છે 80 ના 5% ના 5% કેટલા થાય? મિત્રો જ્યારે પણ આ પ્રકારના દાખલામાં ના લખેલું હોય તો એની જગ્યાએ આપણે શું કરવાનું છે? ગુણાકાર. તો કે 80 નાની જગ્યાએ ગુણાકાર 5% ગુણ્યા 5%. તો 5% ની જગ્યાએ આપણે શું લખીશું મિત્રો? 5/100 ગુણ્યા 5/100. તો આપણી પાસે શું મળ્યું મિત્રો? 80 ગુણ્યા 5 ગુણ્યા 5/100 ગુણ્યા 100 એટલે કે 10,000. તો હવે આપણે છેદ ઉડાડીએ. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 1000 છે તો શું થશે? 200 ગુણ્યા 5 તો 5 ઉડી ગયા. ત્યારબાદ 200 છે તો 40 ગુણ્યા 5 તો 5 ઉડી ગયા. ઉપર 8 છે તો 8×5 = 40 તો 8 ઉડી ગયા. તો આપણી પાસે છેદમાં શું વધ્યું? 5. ઉપર શું ગણાશે? 1. તો આ આપણો જવાબ છે. તમે 1/5 અથવા તો 0.2 બંનેમાંથી કોઈ પણ જવાબ લખી શકો છો. છે ને ખૂબ સરળ મિત્રો? જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. થેન્ક યુ.